નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના મુદ્દાઓ ધ્યાને લેવાના છે. જેમ કે તાજેતરમાં ચર્ચામાં રહેલી એક પ્રલય મિસાઇલ કે ચીન પર હુમલો કરવા માટેથી આ મિસાઇલ ખૂબ જ કારગત સાબિત થાય એવી મિસાઇલ, તો પ્રલય મિસાઇલ વિશે આપણે માહિતી મેળવવાની છે. ત્યાર પછી આપણે ક્રાયોજેનિક એન્જિન વિશે માહિતી મેળવવાની છે. હમણાં જ એક પરીક્ષાની અંદર ક્રાયોજેનિક એન્જિન પૂછાયું. અગાઉના લેક્ચરમાં પણ જ્યારે લાઈવ લેક્ચર આપણે ભણતા ત્યારે પણ મેં ક્રાયોજેનિક એન્જિન ભણાવેલું છે. તો ક્રાયોજેનિક એન્જિન CE-20 વિશે માહિતી મેળવશું. ત્યાર પછી એક નવું પુસ્તક લોન્ચ થયેલું છે, ફોક્સ ઇન ધ રોડ. RBI ના પૂર્વ ગવર્નર સી રંગારાજન એમનું આ પુસ્તક છે, એ આપણે ભણશું. ત્યાર પછી 26 ડિસેમ્બર વીર બાલ દિવસ. તો શું કહાની છે વીર બાલ દિવસની? ત્યારબાદ 28 ડિસેમ્બર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ, એ ભણવાનો છે. અને પુષ્પકમલ દહાલ એટલે કે પ્રચંડ, જે નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે, એ સિવાય પણ કેટલીક વન લાઇનર મેટર છે, એ બધી જ મેટર વિશે આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે, જે આવનારી તલાટી, જુનિયર ક્લાર્ક તથા બીજી ઘણી બધી પરીક્ષાઓ માટે આપણને ખૂબ જ મદદરૂપ થવાનો છે. તો આપણે લેક્ચર શરૂ કરીએ, એ બધા મુદ્દાઓ શરૂ કરીએ. એ પહેલા તમને કહી દઉં કે કરંટ અફેર્સના જેટલા પણ વિડીયો તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે કઈ યોજનાઓ તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, એનું પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ યોજનાઓ તમે ભણી લેશો એટલે સીધા સવાલ તમને પરીક્ષામાંથી પૂછાશે, અને યોજનાનો લેક્ચર 5 મિનિટનો લેક્ચર હશે. તમને એટલી મિનિટની અંદર આખી યોજના ગળે હેઠે ઉતરી જશે. તો એ પણ લેક્ચર આપણે જોવાનું ભૂલવાનું નથી. બીજું, હવે આપણે આ લેક્ચરમાં માહિતી મેળવીએ. તો સૌથી પહેલા આપણા લેક્ચરની થીમ રહેતી હોય છે, આપણે પહેલા દિવસ ભણતા હોઈએ છીએ. તો આજે આપણે દિવસથી જ શરૂઆત કરીએ છીએ. તો જોઈએ આપણે કે આજે 28 ડિસેમ્બર એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ. ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે INC, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આજે એનો સ્થાપના દિવસ છે. તો કોંગ્રેસની સ્થાપનાની કહાની શું રહેલી છે, કઈ રીતે કોંગ્રેસની સ્થાપના થઈ, પહેલું અધિવેશન ક્યાં ભરાણેલું, એ બધી જ ડિટેલ આપણે અહીં મેળવીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે. નકશા મુજબ આપણે ભણતા રહેતા હોઈએ છીએ સામાન્ય રીતે. તો આ ભારતનો એક નકશો. વાત છે 1885 ની, ત્યારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું. 1885 માં 28 ડિસેમ્બર એટલે આજની તારીખના રોજ ભારતના એક રિટાયર્ડ સિવિલ સર્વન્ટ, જેનું નામ હતું A.O. હ્યુમ એટલે કે એલન ઓક્ટિવિયમ હ્યુમ, A.O. હ્યુમે ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટીની સ્થાપના કરી, જેને આપણે કહીએ છીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. તો આ તારીખ પણ યાદ રાખવાની, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC ના સ્થાપક કોણ હતા એ પણ આપણે યાદ રાખવાનું. તો કે એલન ઓક્ટિવિયમ હ્યુમ. અહીંયા તમને પૂરું નામ પણ લખી દઉં, એલન ઓક્ટિવિયમ હ્યુમ. આ ભારતના રિટાયર્ડ સિવિલ સર્વન્ટ હતા. ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે જેનું નામ છે ઇટાવા જિલ્લો, ઇટાવા ડિસ્ટ્રિક્ટ, કે જે મુલાયમસિંહ યાદવ એમની જો પક્ષ છે સમાજવાદી પાર્ટી, એનો ગઢ માનવામાં આવે છે ઇટાવા જિલ્લો. A.O. હ્યુમે ઇટાવા જિલ્લાની અંદર કલેક્ટર તરીકે સેવા આપેલી. રિટાયર થઈ ગયા પછી A.O. હ્યુમ ભારતના તે સમયના વાઇસરોયને મળે છે, જેનું નામ હતું લોર્ડ ડફરીન. લોર્ડ ડફરીન સાથે થોડી વિચાર વિમર્શ કર્યું અને પછી નક્કી કર્યું કે ભાઈ હવે ભારતના લોકોનો વિરોધ આપણે અટકાવવો તો શું કરી શકીએ? તો કે ભારતના લોકોનો વિરોધ અટકાવવા માટે થઈને ભારતના લોકોની બનેલી જ એક સંસ્થા આપણે ઊભી કરી દઈએ, અને જેના ભાગરૂપે એક રાજકીય પક્ષનો જન્મ થયો, જેને આપણે કહીએ છીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. તો આવી રીતે 28 ડિસેમ્બર 1885 ના રોજ મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય, ત્યાં કોંગ્રેસની સ્થાપના થઈ. કોંગ્રેસનું પહેલું અધિવેશન ભરાણું કે જેમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તો આવી રીતે કોંગ્રેસની સ્થાપના થયેલી છે. સવાલ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે કે કોંગ્રેસની સ્થાપના થઈ તે પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો કે મુંબઈ અધિવેશન, જે પહેલું અધિવેશન હતું, એના અધ્યક્ષ હતા W.C. બેનર્જી, બોલે તો વ્યોમેશ ચંદ્ર બેનર્જી. તો તમે જો વ્યોમેશ ચંદ્ર બેનર્જી.
અને થોડુંક ડિટેલ આપણે ભણીએ કે કોંગ્રેસની સ્થાપના સમયે ભારતનો વાઇસરોય કોણ હતો? તો કે લોર્ડ ડફરીન ભારતનો વાઇસરોય હતો. તો આ કોંગ્રેસની સ્થાપના થઈ, કોણે કરી? એઓ હ્યુમે કરી. અને પહેલું અધિવેશન મુંબઈમાં. તો બીજું અધિવેશન પણ આપણે ભણી લઈએ. સિમ્પલ અને સરળ છે. આપણે મુંબઈથી ફ્લાઇટ પકડીને જવાનું છે કલકત્તા. તો કલકત્તામાં બીજું અધિવેશન ભરાણેલું, જેની અધ્યક્ષતા કોણે કરેલી? તો કે દાદાભાઈ નવરોજીએ કરેલી. તો ત્રીજું અધિવેશન પણ યાદ રાખી લઈએ, એ પણ સરળ છે કે મદ્રાસ, ત્યાંથી કલકત્તાથી ફ્લાઇટ પકડીને આપણે મદ્રાસ આવવાનું છે. મદ્રાસ એટલે વર્તમાનનું ચેન્નઈ. તો ત્રીજું અધિવેશન ચેન્નઈમાં ભરાણેલું. એના અધ્યક્ષ કોણ હતા? તો કે બદરુદ્દીન તૈયબજી એના અધ્યક્ષ હતા. તો આ ત્રણ અધિવેશન 1885માં મુંબઈ, 1886માં કલકત્તા અને 1887માં મદ્રાસ એટલે કે ચેન્નઈ ખાતે. ચોથું અધિવેશન પણ આપણે યાદ રાખી લઈએ, આપણે એમાંથી પણ સવાલ પૂછાય. તો ચોથું અધિવેશન આપણે મદ્રાસ એટલે કે ચેન્નઈથી ફ્લાઇટ લઈને જવાનું છે પ્રયાગરાજ, વર્તમાનનું પ્રયાગરાજ. પણ એ સમયનું નામ શું હતું ભાઈ? આપણને બધાને ખ્યાલ છે, અલ્હાબાદ. તો ચોથા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? એ પણ યાદ રાખવું પડે. તો કે હા, આપણે એ પણ યાદ રાખી લઈએ. તો એના અધ્યક્ષ હતા જ્યોર્જ યુલ. તો સવાલ પૂછાય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતા? તો કે જ્યોર્જ યુલ હતા. તો આવી રીતે 28 ડિસેમ્બર 1885 ના રોજ કોંગ્રેસની સ્થાપના થઈ, જે આજનો દિવસ આપણા માટે ખૂબ જ મહત્વનો છે ઇતિહાસના ઉદ્દેશ્યથી તે અને કોઈ પણ રાજકીય પક્ષની સ્થાપનાના ઉદ્દેશ્યથી પણ ખરો. તો આ યાદ રહી જશે તમને દરેકને. ત્યાર પછી આપણે જોઈએ 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ. તો 26 ડિસેમ્બર 2022 ના રોજ પ્રથમ વીર બાલ દિવસ ઉજવાણો. બાલ દિવસ તો એક એવી ઘટના ભારતના ઇતિહાસમાં નોંધાણી કે જ્યારે ભારતના બે નાના બાળકો શહીદ થઈ ગયા. એને જીવતા દિવાલમાં ચણી લેવામાં આવ્યા હતા અને એમની શહાદત, એમની શહીદીને યાદ રાખવા માટે થઈને, એને હંમેશને માટે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે થઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં જાન્યુઆરી માસમાં એક દિવસની જાહેરાત કરી કે ભાઈ 26 ડિસેમ્બર આપણે વીર બાળ દિવસ ઉજવશું. તો કેમ 26 ડિસેમ્બર? એની પાછળની કહાની શું રહેલી છે જોઈએ આપણે. તો આપણને બધાને ખ્યાલ છે ભારતનું રાજ્ય પંજાબ અને એમાં એક ધર્મ એટલે કે સિખિઝમ, શીખ ધર્મના લોકો આપણને પંજાબમાં ખૂબ વધારે જોવા મળે. અત્યારે ભારતની અંદર જેટલું પંજાબ રાજ્ય છે એ ખરેખર પંજાબનો ત્રીજો ભાગ છે. બાકીનું બધું પંજાબ ક્યાં અત્યારે છે? પાકિસ્તાનમાં છે. એનો મતલબ પંજાબ એક બહુ મોટો પ્રાંત છે. આ પંજાબની અંદર શીખોના 10મા ગુરુ થઈ ગયા, જેને આપણે કહીએ છીએ ગુરુ ગોવિંદસિંહજી. ગુરુ ગોવિંદસિંહજી. આ ગુરુ ગોવિંદસિંહજી જે હતા એમને કુલ 4 પુત્રો હતા. શું એમાં નામ? અજીતસિંહ, જુઝારસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહ. હવે આ મુઘલ કાળનો સમયગાળો, ઔરંગઝેબના શાસનનો સમયગાળો. ઔરંગઝેબનું શાસન આપણને ખ્યાલ છે કે ભાઈ 1659 થી લઈને 1707 સુધી હતું. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. તો આ સમયે ઔરંગઝેબે, મુઘલોની સેનાએ ગોવિંદસિંહજીનું જે વડુ મથક હતું એ જ્યાં રહેતા હતા આનંદપુર સાહેબ, જે અત્યારે પંજાબમાં આવેલું છે, ત્યાં હુમલો કર્યો. શીખ લોકો ઉપર હુમલો કર્યો અને એ લોકોને કીધું કે ભાઈ તમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરો. તો ગુરુ ગોવિંદસિંહજી, એમના પુત્રોએ આ વસ્તુનો અસ્વીકાર કર્યો કે ભાઈ અમે ઇસ્લામ ધર્મનો અંગીકાર કરશું નહીં. જ્યારે મુઘલો દ્વારા આનંદપુર સાહિબ ઉપર હુમલો કરવામાં આવે છે, અત્યારે આનંદપુર સાહિબ તરીકે ઓળખાય છે, ત્યારે માત્ર આનંદપુર તરીકે ઓળખાતું. તો ત્યારે ગુરુ ગોવિંદસિંહ, એના 4 પુત્રો, એમના માતાઓ, આ બધાની સાથે ત્યાંથી બીજા સ્થળે જતા હોય છે. અને એ સમયે જ્યાં આનંદપુર નામનો વિસ્તાર છે અત્યારે જે પંજાબમાં આવેલો છે, ત્યાં એક નદી આવેલી છે, સરસા નદી. જ્યારે તેઓ સરસા નદી પાર કરે છે એ સમયે સરસા નદીમાં પૂર આવે છે, પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોય છે. એટલે ગુરુ ગોવિંદસિંહજી, એમના પુત્રો છૂટા પડી જાય છે. કઈ રીતે? તો ગુરુ ગોવિંદસિંહજી અને એમની સાથે એમના મોટા 2 પુત્રો એ સાથે રહે છે. કોણ કોણ? ગોવિંદસિંહ, અજીતસિંહ અને જુઝારસિંહ. આ 3 લોકો સાથે રહે છે. જ્યારે એમના 2 નાના પુત્રો
જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ એ માતા ગુજરીની સાથે જતા રહે છે. એટલે આવી રીતે આખો પરિવાર વિખોટો પડી જાય છે. તો માતા ગુજરી, ગોવિંદસિંહના નાના પુત્રો જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ એ ક્યાં જતા રહે છે? તો કે ગોવિંદસિંહના જ એક અનુયાયી હતા, એના એક સેવક હતા જેનું નામ હતું ગંગુ, એની સાથે જતા રહે છે. પરંતુ આખરે મુગલો દ્વારા એમની ધરપકડ કરવામાં આવે છે. કોની? માતા ગુજરીની, બાબા જોરાવરસિંહની અને બાબા ફતેહસિંહની ધરપકડ થાય છે. તમે જુઓ, બાબા જોરાવરસિંહની ઉંમર કંઈક 9 વર્ષ હતી, બાબા ફતેહસિંહની ઉંમર 7 વર્ષ હતી. 7 અને 9 વર્ષના બાળકને ધરપકડ કરીને એને જેલમાં પૂરી દે છે મુગલોની સેના. અને પછી એને કહે છે કે ભાઈ તમે તમારું ધર્મ પરિવર્તન કરો. એ લોકો ધર્મ પરિવર્તનની ના પાડે છે, સત શ્રી કાલ એવો નારો લગાડે છે અને આખરે એમને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવે છે 26મી ડિસેમ્બર 1705 ના રોજ. એટલે કે 26મી ડિસેમ્બરની એ તારીખ કે જ્યારે આ શાહબજાદાઓ, જ્યારે આ બાળકો શહીદ થઈ ગયા હતા. અને એટલા માટે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષિત કર્યું કે 26 ડિસેમ્બરે ભારતના જે બાળકો શહીદ થયા છે, 2 શહેજાદાઓ શહીદ થયા છે, એમની શહાદતનો દિવસ, એમનો મૃત્યુ દિવસ આપણે વીર બાળ દિવસ તરીકે સેલિબ્રેટ કરશું, એવું 9 જાન્યુઆરી 2022માં મોદીજીએ જાહેર કર્યું. અને આખરે તાજેતરમાં 26મી ડિસેમ્બર 2022ના રોજ પ્રથમ વીર બાળ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો. આ સવાલ પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે કે વીર બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 26મી ડિસેમ્બર વીર બાળ દિવસ. અને આખી એની પાછળની કહાની કે જ્યારે ગોવિંદસિંહજીના 2 પુત્રોને જીવતા ચણી લેવામાં આવ્યા હતા દિવાલની અંદર. આખી કહાની તમને ક્લિયર થઈ ગઈ, સમજાઈ ગયું હોય તો વિડીયોને ખાસ એક લાઈક પણ આપી દેજો, શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે. અને કમેન્ટ કરવાની, હા અમને સમજાણું, મજા આવી, એવી બધી કમેન્ટ પણ કરવાની, જેથી કરીને અમને ખ્યાલ પડે કે તમને લોકો શું ઈચ્છી રહ્યા છો, ખરેખર તમારા સુધી આ કન્ટેન્ટ પહોંચે છે કે નહીં. તો આ દિવસોની કહાની. હવે આપણે જોઈએ બીજી કેટલીક કરંટની મેટર. તો પ્રલય મિસાઇલને ખરીદીને રક્ષા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. ભારતનું ડિફેન્સ મંત્રાલય, રક્ષા મંત્રાલય અથવા તો સંરક્ષણ મંત્રાલય, કોણ છે આપણા મંત્રી? રાજનાથસિંહજી. તો સંરક્ષણ મંત્રાલયે કહી દીધું કે ભાઈ આપણે 120 જેટલી પ્રલય મિસાઇલ લાવવાની છે. ચીન કે પાકિસ્તાન કંઈક પણ ચંચુપાત કરે એટલે આપણે જરા પણ શરમ રાખવાની નથી. પ્રલય થકી આપણે ચોક્કસ પ્રલય કરવાનો છે એની ઉપર. તો 120 પ્રલય મિસાઇલની મંજૂરી મળી ગઈ છે. તો જોઈએ આપણે આ પ્રલય મિસાઇલની ખાસિયત શું રહેલી છે, એની રેન્જ કેટલી છે વગેરે ડિટેલ શાંતિથી ભણી લે. અહીંયા જ યાદ રહી જશે આપણને. પહેલા તો એ સ્વદેશમાં નિર્મિત છે, એનો મતલબ મેડ ઇન ઇન્ડિયા છે ભાઈ. બીજું સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે. સરફેસ ટુ સરફેસ એટલે શું? જમીનમાંથી જમીનમાં પ્રહાર કરનાર. એટલે કે આપણે પાકિસ્તાન સરહદે ઉભા હોય ત્યાંથી પાકિસ્તાન લાહોર બાહોર બાજુ એકાદ મિસાઇલ ટેસ્ટિંગ કરવા ફોડી હોય તો આપણે ફોડી શકાય, બરાબર? સરફેસ ટુ સરફેસ મિસાઇલ. ત્યાર પછી આ મિસાઇલ ખરીદીને કોને આપવામાં આવશે? એરફોર્સને આપવામાં આવશે, ભારતીય નેવીને આપવામાં આવશે. હવે આ મિસાઇલની થોડીક ટેકનિકલ ડિટેલ જોઈ લઈએ, તમને ખ્યાલ પડે એટલા માટે. જો અહીંયા તમને જે ફોટો દેખાય છે ને એ રિયલ ફોટો છે. જો અહીંયા નામ પણ લખેલું છે પ્રલય. હવે કોણે, આપણે હમણાં ભણ્યા કે ભાઈ સ્વદેશમાં નિર્મિત છે, તો કોણે બનાવી? તો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDO, એણે પ્રલયનું નિર્માણ કરેલું છે. જેની રેન્જ કેટલી છે? 150 થી 500 કિલોમીટર જેટલી એની રેન્જ છે. એનો મતલબ કે લાહોર, ઇસ્લામાબાદ બધવાની રેન્જમાં આવી જાય, કઈ વાંધો પડે નહીં. કેટલું એ વિસ્ફોટક પોતાની સાથે લઈ જાય? 350 થી 700 કિલો. 350 થી લઈને 700 કિલો વિસ્ફોટક પોતાની સાથે લઈ જાય એટલી સક્ષમ છે. અને બીજું એની ઝડપ જોવો ભાઈ, 2000 કિલોમીટર પ્રતિ કલાક. 2000 કિલોમીટર પ્રતિ કલાક એટલે તમે વિચારો કે આપણા અમદાવાદથી દિલ્હી જવાનું થાય તો એ અડધી કલાકની અંદર પગી જાય. પાકિસ્તાન વાળા રડારની ચાપ પાડે ત્યાં તો મિસાઇલ એનું કામ તમામ કરી નાખ્યું ભાઈ. એને ખબર જ ન પડે કે શું થઈ ગયું. આમે એના રડારમાં કઈ પકડાતું નથી. તો આ પ્રલય મિસાઇલ, હવે 120 પ્રલય મિસાઇલની ખરીદીની મંજૂરી રક્ષા મંત્રાલયે આપી દીધેલી છે. આખો મુદ્દો સમજાઈ ગયો તમને દરેક લોકોને? ત્યાર પછી જોઈએ આપણે મિસાઇલની વાત થાય છે તો થોડુંક ક્રાયોજેનિક એન્જિન પણ ભણી લઈએ સાથે, કે ઈસરોના ક્રાયોજેનિક એન્જિન જેનું નામ છે CE-20,
એનું હોટ ટેસ્ટિંગ સફળ રહ્યું હતું. ઈસરો દ્વારા ક્રાયોજેનિક એન્જિન CE-20 નું સફળ પરીક્ષણ. તો આપણને પહેલા જ પ્રશ્ન થાય ક્રાયોજેનિક એન્જિન કોને કહેવાય. હમણાં તે ચીફ ઓફિસરની અંદર સવાલ પૂછાઈ ગયો અને સંબંધિત અગાઉના લેક્ચરમાં મેં ભણાવેલું છે. ક્રાયોજેનિક એન્જિન કે જેની અંદર ઈંધણ એટલે કે એમાં ફ્યુઅલ તરીકે કોણ કોણ હોય, તો કે ફ્યુઅલ તરીકે લિક્વિડ હાઇડ્રોજન હોય, લિક્વિડ ઓક્સિજન હોય. આ જ સવાલ હતો કે ક્રાયોજેનિક એન્જિનમાં ફ્યુઅલ તરીકે ઈંધણ તરીકે કોનો સમાવેશ થાય, તો કે હાઇડ્રોજન અને ઓક્સિજનનો. કેવા સ્વરૂપે? લિક્વિડ સ્વરૂપે. અને બીજું કે આ બંને પદાર્થો લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજન ખૂબ જ નીચા તાપમાને એમાં સ્ટોર કરવામાં આવે. તમે જુઓ આ ક્રાયોજેનિક એન્જિન છે ને એનો ડાયાગ્રામ છે. તો એક બાજુની ટેન્કમાં લિક્વિડ હાઇડ્રોજન છે એટલે કે લિક્વિડ ચટ્ટુ એટલે કે H2. અને આપણને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? પહેલો, કેમ કે શરૂ ત્યાંથી થાય હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. તો હાઇડ્રોજન અને આ ઓક્સિજન. તો કેટલા ડિગ્રી સેલ્સિયસે એને સાચવવામાં આવે એ પણ આપણે જોવું જોઈએ. તો જો -183 ડિગ્રી સેલ્સિયસે ઓક્સિજન. તો અહીંયા જો આ ઓક્સિજન કેટલા ડિગ્રી? -183 ડિગ્રી સેલ્સિયસ. એટલે કેટલું નીચું તાપમાન થયું વિચારો તમે. એને ફેરેનહીટમાં જોવું હોય તો -297.4 ફેરેનહીટ. એને કેલ્વિનમાં જોવું હોય તો 90.1 કેલ્વિન. તો આટલા નીચા તાપમાને ઓક્સિજન સંગ્રહ કરવામાં આવે. ત્યાર પછી હાઇડ્રોજન, એ પણ લિક્વિડ હાઇડ્રોજન, એ કેટલી ડિગ્રી સેલ્સિયસ છે? -253 ડિગ્રી સેલ્સિયસ. તો ઓક્સિજનને જેટલા તાપમાને સાચવું એનાથી વધારે ઠંડા તાપમાને -253 ડિગ્રી સેલ્સિયસે હાઇડ્રોજનને સાચવવાનું, એની અંદર સ્ટોર કરવાનું, એ પણ લિક્વિડ ફોર્મમાં. લિક્વિડ એટલે પ્રવાહી સ્વરૂપની અંદર. -423.4 ફેરેનહીટ અને 20.1 કેલ્વિન જેટલું તાપમાન. તો આ રીતે લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજનનો ઉપયોગ ક્રાયોજેનિક એન્જિનમાં ફ્યુઅલ તરીકે, ઈંધણ તરીકે થતો હોય છે. અને આ પ્રકારનું એક ક્રાયોજેનિક એન્જિન જેનું અત્યારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું કઈ જગ્યાએથી, તો કે ઈસરોનું પ્રપલ્ઝન કોમ્પ્લેક્સ આવેલું છે તમિલનાડુના મહેન્દ્રગીરી ખાતે. ત્યાં એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. હવે પ્રશ્ન થાય અને ક્યાં આ એન્જિન ક્યાં બનાવવામાં આવ્યું છે CE-20? તો કે લિક્વિડ પ્રપલ્ઝલ સિસ્ટમ સેન્ટર વલિયમલ્લા, તિરુવનંતપુરમ, કેરળ. તો તિરુવનંતપુરમ કેરળની અંદર એનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે તમિલનાડુના મહેન્દ્રગીરીમાં એને ટેસ્ટિંગ કરવામાં આવ્યું. અને આવનારા સમયની અંદર આ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ પણ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો દ્વારા કરવામાં આવશે. આખી મેટર તમને સમજાઈ ગઈ, ગળે ઉતરી ગઈ. ક્રાયોજેનિક એન્જિન કોને કહેવાય, એમાં ફ્યુઅલ તરીકે કોણ હોય, કેટલા તાપમાને એને સાચવવામાં આવે, આ બધા સવાલ પૂછાય એવા છે. આપણે અગાઉના લેક્ચરમાં, લાઈવ લેક્ચરમાં મેં ભણાવેલું છે, બરાબર. ત્યાર પછી RBI ના પૂર્વ ગવર્નર સી રંગરાજનની પુસ્તક તાજેતરમાં તે પબ્લિશ થઈ છે. એ પુસ્તકનું નામ, આવા સવાલો અત્યારે પૂછવા માંડ્યા છે, તાજેતરમાં પબ્લિશ થયેલી ફોક્સ ઇન ધ રોડ, માય ડેઝ એટ RBI એન્ડ બિયોન્ડ. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. તો કે RBI ના પૂર્વ ગવર્નર સી રંગરાજન, ચક્રવર્તી રંગરાજન, ભારતના એક ખૂબ જ વરિષ્ઠ ઇકોનોમિસ્ટ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચૂકેલા છે, RBI ના ગવર્નર રહી ચૂકેલા છે, પછી વડાપ્રધાનની સલાહકાર સમિતિમાં કામ કરી ચૂકેલા છે. 90 વર્ષની એમની ઉંમર છે ભાઈ લોગ અત્યારે. આ ઉંમરે એમણે એક પુસ્તક પબ્લિશ કર્યું છે ફોક્સ ઇન ધ રોડ. ફોક્સ એટલે શું? કાંટા. કે મારી આ જર્નીમાં, મારી આ યાત્રામાં આવેલા કાંટાઓ. માય ડેઝ એટ RBI, કે મારા RBI સમયના દિવસો અને એની પાર, એન્ડ બિયોન્ડ. તો આવું પુસ્તક એમણે લખ્યું. તમિલનાડુમાં એમનો જન્મ થયેલો છે. એની કારકિર્દી તમે જુઓ, વર્ષ 1992 થી લઈને 97 સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર, ત્યારબાદ વર્ષ 1997 થી 2003 આંધ્રપ્રદેશના ગવર્નર, અને ત્યાર પછી 2008-9માં રાજ્યસભાના સભ્ય પણ રહ્યા, રાજ્યસભાના સાંસદ પણ રહ્યા. પરંતુ 2009 ની અંદર સરકાર બદલાતા 2009 ની અંદર એમણે રાજીનામું આપી દે છે. એક જ વર્ષ માટે કાર્યરત રહેતા હોય છે. તો ખ્યાલ આવે છે અહીંયા સુધી તમને દરેકને? તો આ સી રંગારાજનનું પુસ્તક ખાસ આપણે યાદ રાખવું પડશે. ત્યાર પછી કિસાન ડ્રોન માટે ડબલ સર્ટિફિકેટ મેળવનાર ગરુડ એરોસ્પેસ પ્રથમ કંપની. કિસાન ડ્રોન, કિસાન એટલે કે ખેડૂત,
ગરુડ એરોસ્પેસ નામની એક કંપની છે, પ્રાઇવેટ કંપની છે, એ ડ્રોનનું નિર્માણ કરે છે. કોના માટે? ખેડૂતો માટે થઈને. આપણને એમ થાય ખેડૂતોને ડ્રોનનો ઉપયોગ શું કરો? ડ્રોનનો ઉપયોગ અમે તો અત્યાર સુધી પ્રી વેડિંગમાં જોયો છે ભાઈ. તો કે ખેડૂતો પોતાની બીજને છંટકાવ માટે, ત્યાર પછી દવાના છંટકાવ માટે, આ માટે થઈને ખાસ ડ્રોનનો ઉપયોગ કરતા થયા છે. અને આ પ્રકારના ડ્રોન બનાવનાર એક કંપની જેનું નામ છે ગરુડ એરોસ્પેસ. અને ગરુડ એરોસ્પેસે સ્પેશિયલ ખેડૂતો માટે બનાવેલું એક ડ્રોન, એનું નામ છે કિસાન ડ્રોન. 4.5 લાખ આજુબાજુની કિંમતનું આ ડ્રોન છે. ખૂબ જ સારું ડ્રોન છે. તમને એનો ફોટો પણ અહીંયા દેખાય છે. તો આ ગરુડ એરોસ્પેસને ડબલ સર્ટિફિકેટ મળ્યું. ડબલ સર્ટિફિકેટ એટલે શું? પહેલા તો ડ્રોનની ગુણવત્તા માટેનું સર્ટિફિકેટ કે ભાઈ ગરુડ એરોસ્પેસ ચેન્નઈ ખાતે આવેલી આ કંપની સારી ક્વોલિટીના ડ્રોન બનાવે છે, ખેડૂતો માટે ઉપયોગી ડ્રોન બનાવે છે. તો એની ક્વોલિટી માટે થઈને એમને જે સર્ટિફિકેટ મળે એને કહેવામાં આવે ટાઈપ સર્ટિફિકેશન. તો આ સર્ટિફિકેટ મળ્યું પહેલું ક્વોલિટી માટે. બીજું કે ડ્રોન ખેડૂતોથી ચલાવી શકશે. ભાઈ ખેડૂતો, ભારતના ખેડૂતો હજી પણ નિરક્ષર છે, તો એ ડ્રોન ચલાવવા માટે ટ્રેનિંગ આપવી પડે. અમુક યુવાઓને, યુથને ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ ટ્રેનિંગ માટે થઈને ખાસ રિમોટ પાયલોટ ટ્રેનિંગનું પ્રમાણપત્ર, એટલે આ બંને પ્રમાણપત્ર ડ્રોનની ક્વોલિટી માટે. બીજું કે ડ્રોનની ટ્રેનિંગ કોઈ યુથને મળે, કોઈ યુવાઓને મળે, એ માટેનું રિમોટ પાયલોટ ટ્રેનિંગ આપવા માટેનું સર્ટિફિકેટ. એમ બંને સર્ટિફિકેટ કોને મળી ગયા છે? હવે ગરુડ એરોસ્પેસને મળ્યા છે. કોણ આ પ્રકારના સર્ટિફિકેટ આપે? તો કે DGCA, ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. DGCA આ પ્રકારનું પ્રમાણપત્ર એનાયત કરતું હોય છે. તો સાથે ગરુડ એરોસ્પેસ, તમે વિચારો એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો એના બ્રાન્ડ એમ્બેસેડર છે કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની ઉર્ફે માહીભાઈ. જો કિસાન ડ્રોન ખેતી માટે બનાવાયેલું ડ્રોન અને એની કિંમત 4.50 લાખ. યાદ રહેશે તમને દરેકને. જો આ એવા વન લાઇનર છે, એક એક લાઈનમાંથી સવાલ નીકળે આપણા માટે. અને તમે સવાલ અહીંયા હું બોલતો જાઉં છું તો તમને ખ્યાલ પડશે કે હા અહીંયાથી આવો સવાલ પૂછાય. તો તમારે પણ એ દિશામાં થોડુંક વિચારવાનું છે. ત્યાર પછી લદ્દાખમાં ઉજવાયો નવા વર્ષનો ફેસ્ટિવલ, જેને કહેવામાં આવે છે લોસાર ફેસ્ટિવલ. તો જો આપણે નકશો દોરી નાખીએ, આ ભારતનું જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. તો જો અહીંયા છે જમ્મુ કાશ્મીર અને અહીંયા લદ્દાખ. તો લદ્દાખની અંદર નવો વર્ષ એની ઉજવણી થઈ, એનો ફેસ્ટિવલ ઉજવાયો, જેને કહેવામાં આવે છે લોસાર ફેસ્ટિવલ. તો લોસાર એક તિબેટિયન ભાષાનો શબ્દ છે અને લોસારનો અર્થ શું થાય? લો એટલે વર્ષ અને સાર એટલે નવું. લોસાર એટલે કે નવા વર્ષની શરૂઆત. તિબેટની અંદર, તિબેટિયન ભાષાની અંદર લોસાર એટલે નવું વર્ષ. તો તાજેતરમાં લોસાર ફેસ્ટિવલ ક્યાં સેલિબ્રેટ થયો? લદ્દાખમાં. તમને ખ્યાલ હશે હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડની અંદર. આવા સવાલો પૂછાઈ ગયા છે, તો લોસાર પણ પૂછાઈ શકે. એક મુદ્દો આપણી પરીક્ષા માટે મહત્વનો છે. ત્યાર પછી તિબેટમાં નવા વર્ષની શરૂઆત આપણે જોઈ કે લોસાર ફેસ્ટિવલ સાથે. લદ્દાખનો નવા વર્ષ નિમિત્તે ઉજવાતો આ તહેવાર છે, આ ઉત્સવ છે. બીજું કે જો લદ્દાખની અંદર આ પ્રકારનું આયોજન થયું, તો કાશ્મીરમાં કંઈક આયોજન થયેલું છે. તમને ખ્યાલ હોય તો કાશ્મીરના અલગ અલગ ક્ષેત્રો, કુપવાડા, સાંબા, ત્યાર પછી બારામુલા, અનંતનાગ, અને એવું જ એક કાશ્મીરનું સેક્ટર છે જેને આપણે કહીએ નૌશેરા ક્ષેત્ર અથવા તો નૌશેરા સેક્ટર. તો નૌશેરા ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં આવેલું. ત્યાં એક ફેસ્ટિવલ ઉજવાનો, નૌશેરા ફોક ફેસ્ટિવલ. કેમ? તો કે કાશ્મીર ગરબર્રુ એ જમી અસ્ત, હમી નસ્તો હમી નસ્તો હમી અસ્ત. ભાઈ વિશ્વમાં કઈ સ્વર્ગ છે તો ક્યાં છે? અહીં છે, અહીં છે, અહીં છે. તો કાશ્મીરમાં ટુરિઝમ પ્રમોટ થાય, વધારે ત્યાં પ્રવાસીઓ આવે, આટલા માટે થઈને નૌશેરાની અંદર નૌશેરા ફોક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું. તો આ બંને મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે કે એક પ્રવાસન માટે અને લોસાર ફેસ્ટિવલ તિબેટિયનોનું, ખાસ કરીને આપણા લદ્દાખના વિસ્તારની અંદર નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ઉત્સવ ત્યાં ઉજવવાનો. બંને યાદ રહેશે આપણને દરેકને. ગુડ. ત્યાર પછી પુષ્પા ઝુકેગા નહીં સાલા, પણ એની વાત નથી આપણે કરવાની. પુષ્પા કમલ દહાલ ઉર્ફે પ્રચંડ તરીકે ઓળખાતા વ્યક્તિ નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે. તમે જો ઇઝરાયલની અંદર પ્રેસિડેન્ટ, ત્યાંના કોઈ વડાપ્રધાન બને, બેન્જામિન નેતન્યાહુ, એની પાર્ટીનું નામ પૂછાઈ ગયું, લિકુડ પાર્ટી. તો અહીંયા આપણો પાડોશી દેશ નેપાળ, તો ત્યાંના નવા વડાપ્રધાન કોણ બન્યા?
પુષ્પા કમલ દહાલ ઉર્ફે પ્રચંડ. તો એ કયા પક્ષના વડા છે, એ કયા પક્ષમાં કામ કરે છે? તો કે નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી, એટલે કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ, એના વ્યક્તિ પુષ્પા કમલ દહાલ, નેપાળના વડાપ્રધાન. અને આ નિયુક્તિ ઉપર મહોર કોણે મારી હતી? તો કે નેપાળના પ્રેસિડેન્ટ વિદ્યાદેવી ભંડારી એના પર મહોર મારી દીધી. સાથે કોના અનુગામી બન્યા? શેર બહાદુર દેવબાના અનુગામી બન્યા, એટલે કે એનું સ્થાન લીધું. શેર બહાદુર દેવબાના સ્થાને હવે પ્રચંડ નેપાળના નવા વડાપ્રધાન. સિમ્પલ વન લાઇનર. પણ જો બેન્જામિન નેતન્યાહુની પાર્ટી પૂછાઈ જતી હોય તો આની પાર્ટી પૂછાઈ શકે, એમનું નામ પણ પૂછાઈ શકે. ભારતનો પાડોશી દેશ છે એટલા માટે. ત્યાર પછી વાટોન ક્યુએસ રીઇમેજિન એજ્યુકેશન એવોર્ડ 2022. વાટોન ક્યુએસ રીઇમેજિન એજ્યુકેશન એવોર્ડ 2022 કોને એનાયત કરવામાં આવ્યો? તો આવો સવાલ કેમ પૂછાય? તો કેમ કે આ એવોર્ડ આઈઆઈટી મદ્રાસને મળેલો છે. અને જો કોઈ આવી ઇન્સ્ટિટ્યૂટને કોઈ પુરસ્કાર મળે એટલે તરત આવા સવાલ પૂછાય. તો જોઈએ આપણે. આઈઆઈટી મદ્રાસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ, ચેન્નઈની અંદર. આઈઆઈટી મદ્રાસે એક ઓનલાઈન પ્રોગ્રામ શરૂ કર્યો, એક ઓનલાઈન કોર્સ શરૂ કર્યો. તમે અત્યારે ભણો છો એક પ્રકારે શું છે? ઓનલાઈન કોર્સ જ છે. તો એમણે એક ઓનલાઈન કોર્સ શરૂ કર્યો જેનું નામ છે ડેટા સાયન્સ એન્ડ એપ્લિકેશન. અત્યારે ડેટા સાયન્સનું ખૂબ મહત્વ વધી ગયું છે. ડેટા માઇનિંગનું ખૂબ મહત્વ વધી ગયું. ડેટા માઇનિંગ એટલે શું? કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટામાંથી પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્ટ ડેટા શોધી કાઢવો, એને ડેટા માઇનિંગ કહેવાય. તો આ પ્રકારનો ઓનલાઈન કોર્સ આઈઆઈટી મદ્રાસે શરૂ કર્યો, એટલે એમને વાટોન ક્યુએસ રીઇમેજિન એજ્યુકેશન એવોર્ડ મળ્યો છે. કઈ કેટેગરી માટે? તો કે બેસ્ટ ઓનલાઈન પ્રોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ એમને મળેલો છે. યાદ રહેશે આપણને? તો કે હા, યાદ કરી લો કે ભાઈ આઈઆઈટી મદ્રાસને ઇમેજિન કરી લો ચેન્નઈની અંદર, અને અહીંયા તમે એક સિલ્વર મેડલ મૂકી દો અને પહેરાવી દો ગળામાં, એટલે આપણને યાદ રહી જાય. ત્યાર પછી બીજું એક ઇનિશિયેટિવ, નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એનહાન્સ લર્નિંગ. નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એનહાન્સ લર્નિંગ, કે ટેકનોલોજી એનહાન્સ કરવા માટેનો રાષ્ટ્રીય પ્રોગ્રામ. તો ટેકનોલોજી કોણ એનહાન્સ કરે? કે જેને પહેલા તો ટેકનોલોજીની ખબર પડે એ લોકો. તો ભારતની અંદર ટેકનોલોજી માટેની સારામાં સારી સંસ્થા કઈ કઈ છે? તો કે આઈઆઈટી. તો ભારતની 7 જેટલી આઈઆઈટી તમે જુઓ, આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી ખડગપુર, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી ગુવાહાટી અને આઈઆઈટી રૂડકી. ભારતની 7 જેટલી આઈઆઈટીએ ટેકનોલોજીને એનહાન્સ કરવા માટે થઈને, ટેકનોલોજીના લર્નિંગને એનહાન્સ કરવા માટે થઈને એક નેશનલ પ્રોગ્રામ નામનો એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે. અને એટલા માટે આ પ્રોગ્રામને ગોલ્ડ મેડલ એનાયત થયો છે. નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એનહાન્સ લર્નિંગને કેવો મેડલ? ગોલ્ડ મેડલ. આઈઆઈટી મદ્રાસને તો સિલ્વર હતો, એમને તો ગોલ્ડ મેડલ મળ્યો છે. કઈ કેટેગરીમાં? તો કે લાઈફ લોંગ લર્નિંગ કેટેગરી. તમે અત્યારે લેક્ચર ભરો શું કરો છો? તમે લર્નિંગ કરો છો. તો લાઈફ લોંગ લર્નિંગ કેટેગરી. અને આ આખું ઇનિશિયેટિવ કોણે શરૂ કર્યું છે? ભારતની ટોચની 7 આઈઆઈટીએ શરૂ કરેલું છે. યાદ રહેશે તમને આ મુદ્દાઓ? ગુડ. ત્યાર પછી આપણે વનલાઇનર જોઈ લઈએ. આવા નાના નાના વનલાઇનર પૂછાઈ જાય તોય આપણે મૂકવાના નથી. જો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જેટલું પણ ઇમ્પોર્ટન્ટ છે, આપણે એક પણ મુદ્દો મૂકવા નથી માંગતા, બધું જ ભણી લેવાનું છે. આપણે જે મોટો મુદ્દો હશે એને મોટી રીતે ભણશું, જે વનલાઇનર હશે ને એઝ અ વનલાઇનર ભણશું. જેટલું જ્યાંથી સવાલ નીકળે એ પ્રમાણે આપણે ભણવાનું છે. એ તો કળા છે, બધું વાંચી લેવાનું, પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ જ. ક્લિયર? જોઈએ. ટાટા સ્ટીલ, ભાઈ ટાટા કોઈ એનાથી અજાણ નથી. ભારતનું એક એવું વટવૃક્ષ કે ટાટા કંપની, આખો ટાટા સમૂહ, એની ટોટલ જેટલી રેવન્યુ છે ને એ પાકિસ્તાનની ટોટલ જીડીપી જેટલું છે. ભારતની એક કંપનીનું રેવન્યુ ઇક્વલ ટુ પાકિસ્તાનની જીડીપી. હવે વિચારી લો કે કેટલો ઓકાતનો ફેર છે. તો ટાટા સ્ટીલને 2023 માટે કામ કરવા માટેના મહાન સ્થળનું પ્રમાણપત્ર મળ્યું કે ભાઈ ગ્રેટ પ્લેસ ટુ વર્ક, કે કામ કરવા માટેનું ગ્રેટ સ્થળ, કે ભાઈ 2023 માં કામ કરવું તો ક્યાં કરાય? તો કે ભાઈ ટાટા સ્ટીલમાં કરાય. આ પ્રકારનું સર્ટિફિકેટ ટાટા સ્ટીલને મળ્યું. બીજું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ, ઓસ્ટ્રેલિયા ભાઈ વિશ્વની અંદર તાકાતવર ઓસ્ટ્રેલિયન ટીમ, કેટલી બધી વખત વર્લ્ડ કપ વગેરે બધા ખંડના વર્લ્ડ કપ એમણે જીતેલા છે, ઓડીઆઈ વર્લ્ડ કપ.
તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવો એક જે પુરસ્કાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આપતું હોય છે, મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર, એ પુરસ્કારનું નામ હવે બદલી નાખ્યું અને એમાં આગળ શેન વોનનું નામ જોડી દીધું. એને શું કીધું કે શેન વોન મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર, એ પુરસ્કારનું નામ બદલીને શેન વોનના નામથી કરવામાં આવ્યું. કેમ? તો કે શેન વોન થોડા સમય પહેલા જ એનું નિધન થયું. ઓસ્ટ્રેલિયાનો એક જાદુગર ખેલાડી, સ્પિનરનો જાદુગર કેને કહેવાય. યુટ્યુબમાં તમે એક વિડીયો જોજો કે એને જે સ્પિન કરેલો બોલ છે એ અત્યાર સુધી સ્પિન થયેલા સૌથી વધારે સ્પિન થયેલો બોલ છે. તો આ કે જેની હાથની અંદર કરામત હતી એ વ્યક્તિ કે જેને ટેસ્ટ ક્રિકેટ, ઇવન ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં આટલું મોટું યોગદાન આપેલું છે, તો એના નામથી હવે પુરસ્કાર પણ એનાયત થશે. તો યાદ રહેશે તમને દરેકને આ મુદ્દાઓ. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. તમને આ બધા વિડીયો પસંદ આવતો હોય તો ખાસ લાઈક કરો, તમારા મિત્રો સુધી પણ શેર કરો. બીજું કે આ જેટલા પણ આ ઇનિશિયેટિવ છે તમારા સુધી સરળતાથી પહોંચે એ માટે સોશિયલ મીડિયા, વર્લ્ડ ઇનબોક્સના જેટલા પણ સોશિયલ મીડિયા હેન્ડલ છે એને પણ તમે ફોલો કરો. તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલ પણ તમે સબસ્ક્રાઇબ કરી લો. જો તમને કરંટ અફેર્સની ચિંતા નથી કરવાની, અમારા દ્વારા એવો પૂરતો પ્રયત્ન રહેશે કે ભાઈ તમારી તૈયારીમાં કરંટ ક્યાંય બહારથી ન પૂછાય. જેટલું પણ પરીક્ષાલક્ષી મહત્વનું કરંટ છે એમ અહીંયા કરાવી દઈએ એવો 100% અમે પ્રયત્ન કરશું. અને જેટલા લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે, આ વિડીયો રેકોર્ડેડ લેક્ચર હોય કે લાઈવ લેક્ચર હોય, એ લોકોને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણા લેક્ચરમાંથી સવાલો પડેલા છે. બરાબર? તો બીજા અન્ય લોકો સુધી પણ આ બધી માહિતી પહોંચાડતા રહો. કરંટ અફેર્સના લેક્ચરનું પ્લેલિસ્ટ, બીજું આપણે યોજનાઓના લેક્ચરનું પ્લેલિસ્ટ, એ બંને પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો એ લેક્ચર પણ જોવાનું તમે ભૂલતા નહીં. તો બસ આપણે ફરી પાછા આવા નવા લેક્ચરની અંદર મળતા રહીએ. તમારા કઈ સુઝાવ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સની અંદર અમને કમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ સો મચ.